દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઓપરેશન કારાવાસ અંતર્ગત 2020માં આડેસર પોલીસ સ્ટેશનના ખૂનના ગુનાના કામે ગળપાદર જેલમાંથી વચનગારના જમીન મેળવી છેલ્લા 14 માસથી ફરાર થયેલા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિદેશકની સૂચનાથી જેલમાંથી પેરોલ ફ્લો રજાઓ મેળવી ફરાર થયેલા આરોપીઓને શોધી કાઢવાની જહેમત ઉઠાવવામાં આવી હતી। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર રાયના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા LCB પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં પોલીસ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCBની ટીમ દ્વારા વર્ષ 2020માં મોટી અમીરપર ગામે 5 વ્યક્તિઓના ખૂનનો ગુનો બનેલ જે અન્વયે વિવિધ કલમો હેઠળ નાસ્તો પડતો જામીન મેળવી પરત હાજર ન રહી છેલ્લા 14 માસથી ફરાર થયેલા આરોપીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ ગુનાના કામનો આરોપી રાપર ખાતે હોવાની હકીકત મળતા પકડી પાડતી કાયદેસરની કાર્યવાહી કરી ગળપાદર જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે। ફરાર આરોપીનું નામ વનરાજ કરશનભાઈ અખિયાણી। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।